કોંગ્રેસના કાર્યકરો ઉપર ખોટે ખોટા કેસ દાખલ કરવા માટેનો પ્રયત્ન એ સરકાર તરફથી ને વહીવટી તરફથી થયો છે। પણ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના કહેવાથી, એમના આકાઓના કહેવાથી, એમના આગેવાનોના કહેવાથી ખોટી રીતે દબાવવા માટેના પ્રયત્નો કર્યા છે। દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી રદ થતા ગેનીબેન ઠાકોરે ગંભીર આરોપ લગાવ્યા છે। ભાજપ કાર્યકર્તાઓના કહેવાથી ફરિયાદ નોંધવામાં આવી હોવાના આરોપ ગેનીબેન ઠાકોરે લગાવ્યું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારમાં આગળ વાત કરીએ। દિયોદર તાલુકા પંચાયતની અંદર પ્રમુખની ચૂંટણી રદ થતાની સાથે જ હવે ગેનીબેન ઠાકોર આક્રમક મોડમાં છે। દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી રદ થતા ગેનીબેન ઠાકોરે ગંભીર આરોપ લગાવ્યા છે। પ્રમુખની ચૂંટણી રદ થવા મુદ્દે રાજકીય ગરમાવો વધ્યો છે। કોઈ અગમ્ય કારણ વગર ચૂંટણી રદ કરવામાં આવી હોવાની વાત કરી છે। તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાં ન જાય તે માટે પ્રયાસો હાથ ધરાયા છે। આખી ઘટનામાં વહીવટીતંત્રની પણ સંડોવણીના આરોપ લગાવ્યા છે। કોંગ્રેસના સભ્યો સામે ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી હોવાના આરોપ ગેનીબેન ઠાકોરે લગાવ્યું છે। આગામી ચૂંટણી ન્યાયપૂર્ણ યોજવામાં આવે તેવા પણ આરોપ એ આખી વાતમાં પોલીસ તંત્રને પણ રજૂઆત કરી છે। તમામ સભ્યોનું પૂરતું પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે। ભાજપ કાર્યકર્તાઓના કહેવાથી ફરિયાદ નોંધવામાં આવી હોવાના આરોપ ગેનીબેન ઠાકોરે લગાવ્યું છે। જોકે દિયોદરની આ બબાલ બાદ સમગ્ર જિલ્લાની અંદર રાજકીય તણાવ વધ્યો છે। કોંગ્રેસના કાર્યકર્તાઓની સામે ફરિયાદ થતાની સાથે જ ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એ સીધા જ દિયોદર ખાતે પહોંચ્યા હતા કે જ્યાં તણાવભરી સ્થિતિ વચ્ચે હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અધિકારીઓ એ સામસામે મેદાને આવી ચૂક્યા હતા અને આ તમામની વચ્ચે હવે અધિકારીઓ એ આ આખી ઘટનાની મામલે ચૂંટણી અધિકારીએ ફરિયાદ નોંધાવી છે। ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ થતા ચર્ચાનો વિષય બન્યો છે। 25મી તારીખે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી એટલે ખાસ કરીને દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની હતી। ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી હતા। 10 ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે અને 12 કોંગ્રેસના છે। કોઈ પણ કારણ વગર એમણે ચૂંટણી મુલતવી રાખી। કાયદો અને વ્યવસ્થા બરોબર જળવાતું નથી એ બાના હેઠળ કરીને એમણે ચૂંટણી મુલતવી રાખી। હવે એમના શાસનની અંદર કાયદો અને વ્યવસ્થા ન જળવાય એ શાસક પક્ષનો પ્રશ્ન છે, એમાં વિપક્ષનો કે કોઈ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોનો નથી। છતાં પણ એમને તાલુકા પંચાયત કોંગ્રેસની ન બને એના માટે કરીને આ પ્રયત્નો કર્યા। એમાં વહીવટીતંત્ર પૂરેપૂરું સામેલ, સરકારના જે કંઈ એમને આદેશ આપવાવાળા લોકો હોય। પણ આજે અમે કલેક્ટર સાહેબને મળ્યા છીએ, અહીંયા જિલ્લાના પોલીસ વડાને પણ મળ્યા છીએ। આવતીકાલે ચૂંટણી એ ન્યાય રીતે ચૂંટણી થાય, તાલુકા પંચાયતના સભ્યોને પૂરું પ્રોટેક્શન મળે અને ચૂંટણી અધિકારી તટસ્થ રીતે ચૂંટણી કરે એ માટેની વાત પણ અમે કલેક્ટરશ્રીને આવતીકાલ માટે કરીને વાત કરી છે। અમારા જે 10 કાર્યકરો ઉપર ખોટી રીતે 307 દાખલ કરી છે। ગઈકાલે જે ડીવાયએસપી અને ત્યાંના જે પોલીસ અધિકારીઓ હતા એમને અમને વિનંતી કરી કે બેન અમને પાર્ટી તરફથી તમારા તરફથી સહયોગ આપો અને અહીંયા તાલુકા પંચાયતમાં ન બેસો અને 27 તારીખે તમે બધા સભ્યોને લઈને આવો। પોલીસના કહેવાથી અમે પૂરેપૂરો સાથ સહકાર આપ્યો। અમે અમારા સભ્યોને સલામત જગ્યાએ ખસેડ્યા। આખું વહીવટીતંત્રને જે પ્રમાણે એમની અપેક્ષા હતી એ પ્રમાણે સહકાર આપ્યો। છતાં પણ પાછળથી કોઈ પણ કારણ વગર 307 જેવી કલમ લગાવી અને કોંગ્રેસના કાર્યકરો ઉપર ખોટે ખોટા કેસ દાખલ કરવા માટેનો પ્રયત્ન એ સરકાર તરફથી ને વહીવટી તરફથી થયો છે। ત્યારે અમે અમારા કર્મચારીઓને કે અમારા જે કંઈ કાર્યકર્તાઓ છે એને બચાવ માટે જે કાર્યવાહી કરવાની થતી હોય, ન્યાયની લડાઈ લડવાની હોય એ લડીશું। પણ પોલીસનું અને પાર્ટીના આગેવાનોનું કે ચૂંટાયેલા પદાધિકારીઓનું સંકલન કર્યા પછી જે વાત હોય એમાં તટસ્થતા રહે એવી અમે અપેક્ષા હાલની તારીખમાં એસપી સાહેબને વાત કરીને અમે કરી છે। આવનાર સમયની અંદર ગમે એ સરકાર ગમે એટલા આ રીતે હેરાન કરીને તાલુકા પંચાયત તોડવા માટેનું કે કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરવાનો પ્રયત્ન કરે તો એ વ્યાજબી નથી। અમે અમારા કાર્યકરોને બચાવ માટે જે રીતે ન્યાયની લડાઈ લડવી પડે તો લડીશું અને ન્યાયની લડાઈ લડવાની સાથે સાથે એ નહીં સમજે તો પછી એમને ગઈકાલની જે ઘટના ઉપરથી
બધા અધિકારીઓએ શીખ લેવાની જરૂર છે કે હવે પરાકાષ્ઠે લોકોનો ગુસ્સો છે. તમે જે વહીવટી તંત્ર ખોટું કરો છો એ એટલી હદે ખોટું કરો છે કે લોકોની હવે સહનશીલતાની પણ પરાકાષ્ઠ થઈ ગઈ છે. એટલે આ સ્થિતિનું નિર્માણ ન થાય એના માટે કરીને આવતીકાલે ન્યાય ચૂંટણી થાય, તાલુકા પંચાયતના સભ્યોને પૂરું પ્રોટેક્શન મળે અને આ તાલુકામાં અને સમગ્ર જિલ્લાની અંદર વહીવટી તંત્ર અને લોકો વચ્ચેની ભાઈચારાની ભાવના અને સારી રીતે ચાલે એવી અપેક્ષા અમે વહીવટી તંત્ર પાસે રાખી છે. એમાં જે સહયોગ આપવાનો થતો એ અમે આપીશું, પણ કોઈ પણ જબરજસ્તીપૂર્વક હેરાન કરવાનો પ્રયત્ન કરશે તો અમે પણ અમારા કાર્યકર્તાઓ માટે જે કંઈ કરવાનું થતું હશે એ કરશું. કલેક્ટર સાહેબ શું રજૂઆત કરી? હા, કલેક્ટર સાહેબ એ જ રજૂઆત કરી કે આવતીકાલે તટસ્થ અધિકારીની ચૂંટણી અધિકારી તરીકેની નિમણૂક થાય અને અમે એસડીએમની સામે હાઈકોર્ટમાં કે ન્યાયતંત્રમાં કેસ કરવાના નહોતા, પણ છતાંય એમને પોતે નામજોગ ફરિયાદ દાખલ અમારા જે પાર્ટીના પદાધિકારીઓ છે, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો છે અને ખાસ કરીને જે તાલુકા પંચાયતના 12 સભ્યો ચૂંટાયેલા છે એમના હગાવાલા ઉપર જ એફઆઈઆર દાખલ કરી છે કે જેને એસડીએમ ઓળખતા પણ નથી, પણ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના કહેવાથી, એમના આકાઓના કહેવાથી, એમના આગેવાનોના કહેવાથી ખોટી રીતે દબાવવા માટેના પ્રયત્નો કર્યા છે. એટલે એ વાત હું માનું ત્યાં સુધી એ ન્યાયતંત્રની લડાઈ તો લડશું, પણ પોલીસે પણ હું માનું ત્યાં સુધી સરકારના દબાણમાં આવી અને ખોટી 300 ને હાથ, ઘણી વખત અમે 300 હાથ દાખલ કરવા માટે માણસ પથારી બસવું હોય તો પણ પોલીસ દાખલ નથી કરતી અને કોઈ ખાલી એક ઝપાઝપીમાં એ પણ કોઈ કારણ વગરમાં અને એમાં 300 હાથ 10 માટે દાખલ થાય તો એ પોલીસે પણ હું માનું ત્યાં સુધી તટસ્થતાથી કામ નથી કર્યું એવું અમને લાગે છે. આ બાબતમાં હાઈકોર્ટમાં દાખલ કરવું પડે તો કરશું, એસડીએમના વિરુદ્ધમાં જે કંઈ કરવું પડે એ કરશું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.